સ્વયં શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય રૂપ. અને એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. ભક્તિમાં પણ વાંચન ભક્તિ નથી, શ્રવણ ભક્તિ છે. નવદા ભક્તિમાં સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. જો ભગવાનના સાક્ષાત્કાર બે પ્રકારે કહ્યા છે. એક જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ અને બીજો રસરૂપ પરમાત્માનો અનુભવ. વેદમાં બંને વાત છે. જ્ઞાનરૂપ પરમાત્માની ચર્ચા ઉપનિષદોમાં ઘણા રૂપે કરવામાં આવી. એની ચર્ચામાં હમણાં આપણે નહીં પડીએ, કારણ કે આ ગોપીઓની કથા છે ને, એ તો રસરૂપ પરમાત્માના અનુભવની કથા છે. એની ચર્ચા દ્વારા આપણે ભાગવતજીનું દર્શન કરીશું અને આ 5 ગીતોનું પણ દર્શન કરવાના છે. વેદમાં પરમાત્માની વ્યાખ્યા કરતા કહ્યું રસો વૈ સહ. પરમાત્મા કેવો છે, ઈશ્વર કેવો છે. રસરૂપ પરમાત્માની જ્યારે ચર્ચા કરીએ, એક તો દ્રષ્ટા ભાવે જ્યારે પરમાત્માને જોવામાં આવ્યા, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. જે જ્ઞાન માર્ગનો પરમાત્મા છે, દ્રષ્ટા છે. અને દ્રષ્ટા રૂપે પ્રત્યેક કણકણમાં બિરાજમાન છે. એ સ્થિર છે, અનપેક્ષ છે, કાંઈ કરતો નથી, ક્યાંય જતો નથી, ક્યાંય આવતો નથી, કંઈ લેતો નથી. એ છે. એ જ્ઞાન રૂપની દ્રષ્ટિથી પરમાત્માના ચર્ચાઓ કરવામાં આવે છે. પણ એક ભક્તની દ્રષ્ટિથી રસમય પરમાત્માની ચર્ચા કરીશું. એક ગોપીની દ્રષ્ટિથી પરમાત્માને અનુભવવાનો પ્રયત્ન કરીશું. રસો વૈષહ કહીને પ્રભુની વ્યાખ્યા કરવામાં આવી કે પ્રભુ કેવા છે, તો કે 2 રૂપે છે. એક રસરૂપ અને બીજા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. આનંદ રૂપ. કૃષ્ણને આનંદ કહો, રસ કહો કે કૃષ્ણ કહો, ત્રણેય સમાનાર્થી શબ્દો છે. આનંદ રૂપ હરિ છે, રસરૂપ હરિ છે. રસો વૈષહ કહીને પ્રભુનો પરિચય કરાવ્યો. ભાગવતજી રસરૂપ છે, શ્રીનાથજી બાબા રસરૂપ છે, કૃષ્ણ રસરૂપ છે, આનંદ રૂપ છે. એને રસ કહો કે આનંદ એક જ વાત છે. અને એટલે જ જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ ભયો એમ નથી કહેતા. પછી કહીએ આનંદ કોણ છે કે જય કનૈયાલાલ, એ કૃષ્ણનો જય થાય. બાકી નંદ ઘેર વિશેષતા એ હતી કે આનંદ થયો છે. એ આનંદ કયો કે જે વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખો દરાદી. આનંદ માત્ર કર એટલે હાથ, પાદ, ચરણ, મુખ અને ઉદર આદિ, જે સર્વાંગ આનંદ રૂપ છે. હવે આખી પ્રક્રિયા, આખો પુષ્ટિ માર્ગ રસ માર્ગ પ્રમાણે અનુભૂતિ છે પરમાત્મા. આખી આપણે ત્યાંની પ્રક્રિયા એ રસમાર્ગ અનુસાર પરમાત્માને કઈ રીતે અનુભૂત થઈ શકે, આ જ ઇન્દ્રિયો દ્વારા, એની આખી પ્રક્રિયા મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રૂપે પ્રગટ કરી છે. સુબોધનીજીને સમજવા માટે થોડુંક આ સમજવું જરૂરી છે. રસરૂપ પર જેમ રસનું ફળ હોય, આંબાનું ફળ હોય, રસરૂપ છે. આમાં પણ કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત. જો પરમાત્મા રસરૂપ ન હોત તો અહીંયા ભાગવતજી માટે એમ ન કહ્યું હોત પીબત. આજ્ઞાર્થ વાપર્યું છે, પીઓ આને. ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિકો આનું પાન કરો. આખી જે રસમાર્ગ પ્રમાણેની પ્રક્રિયા છે એ અહીંયા ગૂઢ રૂપે સંકેત કરી દીધો મંગલાચરણ કરતા વ્યાસજીએ કે પરમાત્માનો રસરૂપે અહીંયા ગોપીજનો અનુભવ કરવાના છે. કારણ કે જે રીતે પાન કરો એ રીતે અનુભવ થાય. એ જ કેરી હોય એને કકડા કરીને ખાઓ, એને સીધી મુખથી લગાડો, એનું રસ કરીને ખાઓ, છે જ કેરી, પણ જે રીતે એને ગ્રહણ કરો છો અનુભૂતિમાં ફરક આવે છે કે નહીં? એ જ કેરીને કકડા કરીને તમે અનુભવ કરો, એનો રસ કાઢીને અનુભવ કરો કે સીધું મુખ દ્વારા અનુભવ કરો, ફરક આવે છે રસપાન કરવામાં. એમ જ કૃષ્ણ એ જ રસરૂપ છે, પણ તમે એનો અનુભવ કઈ રીતે કરવા જવાના છો, કઈ રીતે કરશો? અનેક ભાવો છે. યશોદાના ભાવે, ગોપીઓના ભાવે, સખાના ભાવે, નંદબાબાના ભાવે, ઉદ્ધવજીના ભાવે, નારદજીના ભાવે. એ જ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કરશો એ પ્રમાણે અનુભૂતિ બદલાઈ જશે.
તો આખી ગોપીજનોએ કૃષ્ણને કઈ રીતે અનુભૂત કર્યા એની પ્રક્રિયા, એનો અનુભવ અને એની સમજ દ્વારા આપણે આ પાંચેય ગીતોને સમજવાનો પ્રયત્ન કરીશું. સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ભાગવતજી, દ્વાદશાંગો વૈ પુરુષાહ, 12 અંગવાળા પરમાત્મા પ્રસિદ્ધ વાત છે અને 12 સ્કંદ ભાગવતજીમાં છે. હવે એ ભાગવતજીમાં રહેલા એ ગોવર્ધનનાથજી રૂપ પરમાત્માનો આપણે અનુભવ કરવો છે. એ રસને અનુભવવા છે આજ દેહ દ્વારા. તો કયું રસનો અનુભવ? પીબત, આ રસને પીઓ. તો કઈ રીતે પાન કરીશું? એને તોડીને ગ્રહણ કરવું એ સંભવ નથી. ક્યારે સંભવ થાય? કે જ્યારે એ રસમાંથી, એ ફળમાંથી રસ ત્રવે. કારણ કે આપણે વેદ રૂપી વૃક્ષ ઉપર ચઢી શકીએ એટલા સામર્થ્યવાળા નથી. આપણો એવો કોઈ અધિકાર નથી, યા આપણામાં કોઈ એવી આવડત કે જ્ઞાન નથી કે નિગમ કલ્પતરોર, અને આ નિગમ એટલે વેદ રૂપી વૃક્ષ ઉપર ચડી અને ફળ તોડીને પાન કરી શકીએ. આપણો અધિકાર એટલો છે કે ફળની નીચે બેસી જઈએ અને પ્રતીક્ષા કરતા રહીએ કે ફળમાંથી ક્યારે રસ ત્રવે. તો આ રસરૂપ કૃષ્ણ માંથી રસ ક્યારે વહે? તો રસશાસ્ત્રમાં એમ કહ્યું, વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. આટલા દ્વારા રસની નિષ્પત્તિ થાય. વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગાત. થોડું તમને રસશાસ્ત્રમાં લઈ જાઉં છું, કારણ કે આખું આ માર્ગને સમજવા, આ ક્રિયાને સમજવા માટે આ સમજવું જરૂરી છે. થોડુંક કઠિન કદાચ લાગે, પણ કોશિશ કરીશ કે સરળતામાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને જ્યાં તમારા ચહેરા પરથી એમ લાગશે કે અઘરું લાગે છે, એટલે હું રિવર્સમાં ગાડીને વાળી લઈશ. તો વિભાવ અનુભાવ વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ. આ પહેલો દિવસ છે ને, થોડુંક પ્રસ્તાવના તમને બાંધી દઉં, એટલે આગળ સુબોધનીજીને જો સમજવું હશે તો આ બે સમજવો જરૂરી છે. કારણ કે ગોપીજનોના કેટલા પ્રકાર છે એ બધું સમજવા માટે આ બે સમજવું. અને આ બધી પ્રક્રિયાઓ કેમ થઈ રહી છે? જો રાસ એ કોઈ ગરબો નથી કે બધા મળીને તાળી પાડતા પાડતા નાચે, એ ગરબો નથી. રસાનામ સમૂહો રાસ, એટલે સમસ્ત ભગવદ રસનો અનુભવ જેમાં થાય એને રાસ કહેવાય. તો વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. આટલા દ્વારા હવે વિભાવ કોને કહેવાય, અનુભાવ કોને કહેવાય, વ્યભિચારી ભાવ એ બધું જ સમજાવીશ. મૂળ વાત છે ફળમાંથી રસનું ગ્રહણ કરવું. આજ ભાગવતજીને શ્રીનાથજી બાવા સાથે સમાનતા કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણાસુ મુષ્ટિકૃત્ય બનાસિન વામ કરમ સમુદ્રધૃત્ય નિહનું તે પશ્ચાતુરિમ. શ્રીનાથજી બાબાના ભાવાત્મક સ્વરૂપની ભાવના બતાવવામાં આવે છે કે ઊંચો હાથ કરી શ્રીનાથજી બાબા ભક્તોને પોતાના શરણમાં બોલાવે છે. શરણમાં આવેલા જીવને નિકુંજના દ્વાર પર ઊભા છે અને ભક્તને બોલાવે છે. શરણે આવ્યો જીવ તો એનો ભાવ, એનું હૃદય મુઠ્ઠીમાં બંધ કરી શ્રીનાથજી બાબાનો અંગૂઠો બહાર છે, માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. આ ભાવના છે. અને એ પણ સરખામણી કરવામાં આવી કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ સાક્ષાત ભાગવતજીનું સ્વરૂપ છે. તો શ્રીનાથજીની જે પીઠિકાઓમાં ચિહ્ન છે એ 12 સ્કંદના પ્રતીક છે. તમે શ્રીનાથજી બાબાના દર્શન કરો તો 12 સ્કંદના ચિહ્નો તમને દેખાય. જેમ પ્રથમ 2 ગાય છે તો પ્રથમ સ્કંદ જેમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ છે. બીજો શ્રીનાથજી બાબાના મસ્તક ઉપર શુક છે તો એ દ્વિતીય સ્કંદ શુકદેવ ઉવાચ શુક ઉવાચની શરૂઆત થાય છે. ઋષિ બિરાજમાન છે એ કપિલ નારાયણ ભગવાન તૃતીય સ્કંદના પ્રતીક રૂપે છે. 2 ઋષિ બિરાજમાન છે બીજા નર અને નારાયણ રૂપે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. એ ઘેટાનું ચિહ્ન છે મેષનું, એ કાલનું સૂચક છે. કારણ કે પહેલી રાશિ 12 રાશિમાંની મેષ રાશિ, એટલે પંચમ સ્કંદમાં કાલ ગણના આવે છે. 2 ગાયો છે, ગાય ને બીજું વાછરડું દૂધ પાન કરે છે અને દૂધ પીતા પીતા વાછરડું ભલે લાત મારે તોય માં ગાય દૂધ તો પીવડાવે જ છે. એ પુષ્ટિ છે પ્રભુની પોષણ લીલા. છઠ્ઠા સ્કંદનું પ્રતીક. નરસિંહજીનું ચિહ્ન છે શ્રીનાથજી બાબાની કંદરામાં, એ 7મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીને ફરતે એક સર્પ છે, એ છે
કે વાસુકી નાગ કે જ્યારે સમુદ્ર મંથનની કથા 8મા સ્કંદમાં આવશે તો એ 8મા સ્કંદનું પ્રતીક છે. 2 મોર છે શ્રીનાથજી બાવાની કંદરામાં, એ નિષ્કામ ભક્તો એટલે 9મા સ્કંદ ઈશાનું કથા છે. નિષ્કામ ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા છે એટલે મયુરના ચિહ્ન છે. મધ્યમાં સ્વયં શ્રીનાથજી બાવા નંદનંદન બિરાજે છે, 10મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ત્રીજો સર્પ છે, એ મુક્તિ લીલાનું પ્રતીક છે, 11 સ્કંદ. અને ઊંચો ઉઠેલો હાથ જે આશ્રયનું દાન કરે છે એ 12મા સ્કંદનું પ્રતીક છે. તો ભાગવતજીનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. આપણે ચર્ચા કરવા બેઠા છીએ રસ સ્વરૂપની, રસો વૈશ સ્વરૂપની. તો અહીંયા ચર્ચા કરી કે આ વિભાવ, અનુભાવ, વિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ એટલે કંદરાની મધ્યમાં જે શ્રીનાથજી બાવા બિરાજ્યા છે એ અમારા રોમ રોમમાં વ્યાપ્ત કઈ રીતે થઈ જાય, એ રસની નિષ્પત્તિ થઈ અમારા સુધી કઈ રીતે પહોંચે. તો કે આ કંદરાની આસપાસ જે ચિહ્નો છે ને એ વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવના પ્રતીક રૂપે છે. એની પણ સમાનતા કરવામાં આવી. તો આ એક સ્કંદ એ રસ ઉદ્દીપનનું કાર્ય કરે છે. સરખામણી કરી જે પક્ષીઓ છે, વેણુગીતમાં આખી ચર્ચા, જે આખી કંદરા છે ને એ આખું વેણુગીત છે. એક ચિહ્નો જે ઠાકોરજીની વેણુ સાંભળીને જે અનુભાવ અને ભાવનાઓ જાગે છે આ પશુ પંખીઓ બધામાં, એ આખું પ્રતીક રૂપે છે. તો જે પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ આહૃય યે દ્રુમ ભુજાન રુચિર પ્રબાલાન શૃણંત મિલિત દશો વિગતાન વાચઃ, એ જે પક્ષીઓ બેઠા છે એ અનુભાવ છે. હવે અનુભાવ કોને કહેવાય? તમને ગુસ્સો આવ્યો, અંદર ક્રોધ જાગ્યો એટલે તમારી આંખો લાલ થઈ ગઈ, તમારા હાથ આમ બીડાઈ ગયા અને આમ ગરમ ગરમ તમે થઈ ગયા, આ તમારા ક્રોધનો અનુભાવ થયો કહેવાય. એટલે રસની ઇફેક્ટ કે અસર, આ તમારી અંદર ક્રોધનો અનુભાવ થયો કહેવાય. કે તમારા મનમાં ગુસ્સાનો ભાવ આવ્યો, ક્રોધનો રસ જાગ્યો. 9 રસો છે ને, એમાંથી ક્રોધનો રસ જાગ્યો તો તમારી આંખો લાલ થઈ ગઈ, તમારા હાથ મુઠ્ઠી વાળી દીધા, આ અનુભાવ થયો કહેવાય. તો આ પક્ષીઓ છે ને એ વેણુ ગીતનો અનુભાવનું પ્રતીક છે. પરમ ચંચલ પક્ષીઓ પણ પોતાની સમગ્ર ચંચલતાઓ મૂકી વૃક્ષની ડાળ ઉપર આંખો બંધ કરી અને પ્રભુની વેણુનાદને શ્રવણ કરી રહ્યા છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં જે મયુર આદિ પક્ષીઓ છે, શું એ અનુભાવનું પ્રતીક છે. મેષનું ચિહ્ન, ઘેટાનું ચિહ્ન એ કાલનું સ્વરૂપ છે. એ લીલાને અનુકૂળ કાલ નિર્માણ કરે છે. એ ઉદ્દીપન વિભાવ છે. વિભાવ 2 પ્રકારના, આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ. આલંબન એટલે જેનો આધાર લઈને લીલા થાય, જેના આધારે ક્રીડા થાય, એ આધાર એ વિભાવ કહેવાય, આલંબન વિભાવ કહેવાય. અને બીજો છે ઉદ્દીપન વિભાવ, કે જે જેમ તમે દર્શન કરવા જાઓ મનોરથના, તો રોજ ઠાકોરજી તો એ જ છે, પણ આજે કુંવારાનો, આજે 56 ભોગનો મનોરથ છે, આજે તો દર્શન કરવા જરૂર જવાનું. આજે કુંજનો મનોરથ છે, આજે તો દર્શન કરવા જરૂર જવાનું. તો પ્રભુ તો રોજ એ જ હોય છે, પણ આજે કેમ આનંદ આવ્યો? કારણ કે આજે કુંજની સજાવટમાં ઠાકોરજી બિરાજેલા છે. તો એ સજાવટ છે ને ઉદ્દીપન વિભાવ કહેવાય. અને ઠાકોરજીને જોઈને આનંદ થાય છે તો એ આલંબન વિભાવ કહેવાય, કે એમના આધારે આનંદ થઈ રહ્યો છે. અને સજાવટ એ ઉદ્દીપન વિભાવ કહેવાય, કે જેને કારણે તમને એમ ભાવ રોજ ના આવતો હોય, પણ આજે મનોરથની એટલી સુંદર સજાવટ કરી હોય કે સજાવટના દર્શન કરીને તમને આનંદ આવી ગયો, ભાવ આવી ગયો, તે ઉદ્દીપન. જેમ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક હોય છે ને, કે 2 પદાર્થ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરે તો કોઈ ઉદ્દીપક ઉમેરવામાં આવે અને એને કારણે પ્રક્રિયા ફાસ્ટ થાય. તો રસમાં પણ એ રીતે છે. તો કાલ અનુકૂળ કાલનું, કારણ કે કાલ જ્યારે અનુકૂળ આવે તો ઠાકોરજી અને ગોપીજનોને એ લીલા કરવાનો આનંદ આવે. તો એ કાલ પણ ઉદ્દીપન વિભાવ છે. શેષ એ સંકર્ષણ સ્વરૂપે છે, સૈયા છે ઠાકોરજીની, એ આલંબન વિભાવ છે. 3 ભક્તો ધર્મ અર્થ કામ અને 3 રૂપે છે. ગાયો એ ગોકુળનું સૂચન છે, કે ઠાકોરજી એને જોઈ, એ પણ ઉદ્દીપન વિભાવ છે. એ ગાયોને જોઈને પ્રભુને ગોકુલની લીલાનું સ્મરણ આવે છે અને પ્રભુની અંદર ભાવ ઉત્કટ થાય છે. નરસિંહજીનું સ્વરૂપ એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. યમુનાજી એ સંયોગીની શક્તિ રૂપ છે અને ગિરિરાજ બાબા
એ હરિદાસ વર્ય પ્રભુના સેવક છે. આમ ભાગવતજી સાથે તો સમાનતા શ્રીનાથજીની છે, પણ રસશાસ્ત્રની પ્રક્રિયા અનુસાર પણ સમાનતા છે. વેણુ ગીતમાં શીઘ્રતાથી આપણે પ્રવેશ કરીશું કે સમય અભાવ છે અને મારે 7 દિવસમાં 5 ગીત પૂરા કરવાના છે. ગાવું એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જ્યાં ભાવની ઉત્કટતા આવે ને ત્યાં ગદ્ય બંધ થાય ને પદ્ય શરૂ થઈ જાય. એ ભલે વિપ્રયોગ હોય કે સંયોગ હોય, આ સહજ પ્રક્રિયા છે. માણસ જ્યારે પ્રેમ આનંદ રસમાં આવે એટલે એના મુખમાંથી ગાન પ્રગટે છે. અને ગોપીઓએ એ રસનો અનુભવ કર્યો અને એમના મુખમાંથી ગાન નીકળ્યું છે. એ ગીતોનું આપણે અવગાહન કરીશું.